વધુ એક યુદ્ધની તૈયારી. અમેરિકાએ મધ્ય પૂર્વમાં ફાઇટર જેટ વોરશિપ તૈનાત કર્યા. ઇઝરાયેલની બનશે ઢાલ. આતંકવાદી સંગઠન હમાસના વડા ઇસ્માઇલ હનિયાની હત્યા બાદ ઈરાન દ્વારા ઇઝરાયેલ પર હુમલાનો ભય વધી ગયો છે, જેના કારણે વિશ્વમાં વધુ એક મોટા પાયે યુદ્ધ ફાટી શકે છે. અમેરિકાએ પહેલેથી જ કહ્યું છે કે ઈરાન હાનિયાના મોતનો બદલો લેવા ઇઝરાયેલ પર હુમલો કરી શકે છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાએ ઇઝરાયેલની સુરક્ષા માટે મધ્ય પૂર્વમાં ફાઇટર પ્લેન અને યુદ્ધ જહાજો તૈનાત કરી દીધા છે. તહેરાનમાં હમાસ નેતા અને બેરૂતમાં હિઝબુલ્લાહના કમાન્ડરની હત્યા બાદ ઈરાન અને તેના સાથીઓ દ્વારા બદલો લેવાની ધમકી બાદ અમેરિકા હરકતમાં આવી ગયું છે. અમેરિકાએ નિવેદન આપ્યું છે કે અમેરિકન રક્ષા વિભાગ મધ્ય પૂર્વમાં ફાઇટર જેટ સ્ક્વોડ્રનને તૈનાત કરવામાં આવશે. તે આ વિસ્તારમાં એરક્રાફ્ટ કેરિયરની જાળવણી કરશે. પેન્ટાગોને કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને ઈરાનના હુમલાથી ઇઝરાયેલને બચાવવાની તૈયારીના ભાગરૂપે આ પગલાં લીધા છે. આ નિર્ણય અમેરિકન સૈનિકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે અને અમેરિકન સૈન્યની હાજરીને મજબૂત કરવા માટે લેવામાં આવ્યો છે. પેન્ટાગોને ઈરાન સામે પ્રતિરક્ષા તરીકે આવતા વર્ષ સુધી આ ક્ષેત્રમાં એક એરક્રાફ્ટ કેરિયર તૈનાત રાખવાનો નિર્ણય લીધો છે. જોકે ફાઇટર જેટ સ્ક્વોડ્રન ક્યાંથી આવશે અને તેને મધ્ય પૂર્વમાં ક્યાં તૈનાત કરવામાં આવશે તે જાણી શકાયું નથી. રક્ષા સચિવ લોયડ ઓસ્ટિને યુરોપ અને મધ્ય પૂર્વમાં એક્સ્ટ્રા બેલેસ્ટિક મિસાઇલ તૈનાત કરવાના આદેશ આપ્યા છે. તેની સાથે જમીનથી હુમલો કરી શકે તેવા હથિયારો મોકલવાની પણ તૈયારી શરૂ કરી દેવાઈ છે. ગુરુવારે બપોરે જો બાઇડનની ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીતમાં અમેરિકન બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોનથી સંભવિત હુમલાઓ સામે રક્ષણ આપવા માટે અમેરિકાના સૈન્યની તૈનાતીની ચર્ચા કરવામાં આવી હતી. મધ્ય પૂર્વ અને પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં અમેરિકાના યુદ્ધ જહાજોની તૈનાત હોય છે. તેમાં 2 નેવી ડિસ્ટ્રોયર યુએસએસ રૂઝવેલ્ટ અને યુએસએસ બુલકેલી તેમજ યુએસએસ વાપ્સ અને યુએસએસ ન્યૂયોર્કનો સમાવેશ થાય છે. મધ્ય પૂર્વમાં અમેરિકા કયા નવા જહાજો થશે તે હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.